નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જાડેજા રક્ષાબા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો. પ્રસ્તાવનામાં જોઈશું આપણે ભારતની રાષ્ટ્રીય ચળવળો એટલે શું. તો ભારતના વસવાટ દરમિયાન બ્રિટિશરો એટલે કે અંગ્રેજો ભારતની રાજકીય પરિસ્થિતિથી પરિચિત થયા. ભારતમાં આવીને પહેલાં એણે શરૂઆત શું કરી? ભારતમાં આવીને એણે પહેલાં ધંધાની શરૂઆત કરી. એ શું કહીને આવ્યા કે અમારે અહીંયા વેપાર કરવો છે, પણ વેપાર કરવાના બહાને અહીંયા માટે વસી ગયા. તો ભારતના વસવાટ દરમિયાન એટલે કે ભારતમાં જ્યારે તે રહેતા હતા એ દરમિયાન એણે પણ શું બધી માહિતી મેળવી કે આપણી રાજકીય પરિસ્થિતિ કેવી છે. તો કે ભારતની રાજકીય ખટપટો અને આંતરિક નબળાઈઓનો લાભ ઉઠાવી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઈસવીસન 1757માં બંગાળમાં પગ પેસારો કર્યો. શું કર્યું? ભારતની અંદર જે રાજકીય ખટપટો હતી, એકબીજા પ્રત્યે જે એમ કહેવાય ને કે ઈર્ષા છે કે દ્વેષ છે, એની જે લાગણીઓ હતી, એકબીજાને નીચા દેખાડવાની જે ઓલી હતી એ બધી એણે જાણી લીધી પહેલાં કે એનું રાજકાજ કેવું છે, કોણ કોના વિશે શું વિચારે છે. એટલે આપણા અંદરની જે નબળાઈઓ હતી એને ખબર પડી ગઈ, બરાબર છે. તો એનો એણે લાભ ઉઠાવ્યો. એનો લાભ ઉઠાવીને એણે શું કર્યું? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ઈસવીસન 1757માં બંગાળમાં પેસારો કર્યો, એટલે કે બંગાળથી એણે શરૂઆત કરી. ઈસવીસન 1857ના સંગ્રામ સુધીના 100 વર્ષના શાસનકાળ દરમિયાન ભારત પર પોતાનું આધિપત્ય જમાવી દીધું. 1757થી 1857 સુધી એટલે કે 100 વર્ષ સુધીમાં તો આખા દેશમાં એણે પોતાનું આધિપત્ય જમાવી દીધું. અંગ્રેજો પોતાનું આધિપત્ય જળવાઈ રહે તે માટે દેશમાં મજબૂત વહીવટી માળખાનો ધીરે ધીરે વિકાસ કર્યો. પોતાનું શાસન એમને એમ કરી શકે, આપણી પર રાજ કરી શકે, એટલા માટે એણે શું કર્યું? આપણા દેશની અંદર મજબૂત વહીવટી માળખાનો ધીરે ધીરે વિકાસ કર્યો. અંગ્રેજોએ સ્થાપેલા વહીવટી માળખા દ્વારા દેશમાં સમાન કાયદા, સમાન વહીવટ અને બ્રિટિશ પ્રણાલિકા અનુસારનું ન્યાયતંત્ર અમલમાં આવ્યું. આમ છતાં ભારતમાં રહેનાર અંગ્રેજોએ ઇંગ્લેન્ડનો વધુ લાભ થાય તેવા કાયદા અને વહીવટની સ્થાપના કરી. એણે શું કીધું કે સમાન કાયદા હોવા જોઈએ બધા માટે સરખા કાયદા, સમાન વહીવટ. એ પ્રણાલી એણે શરૂઆત કરી. ન્યાયતંત્ર સંમત, બધાને ન્યાય સમાન મળવો જોઈએ. પણ લાભ તો કોને મળ્યો સૌથી વધારે? તો કે ઇંગ્લેન્ડને. પોતાના લાભ માટે એ બધામાંથી લાભ કોણે મેળવો? અંગ્રેજોએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવી ભારતનું સૌથી વધુ આર્થિક શોષણ કર્યું. એણે જે કંઈ પણ કાયદા છે, જે કંઈ પણ નીતિ છે જે ઘડી, બરાબર છે, વહીવટમાં, ન્યાયતંત્રમાં, કાયદાઓ કે સમાન કાયદા અને સમાન વહીવટ, એ ફક્ત કેવા પૂરતું, પણ એનો સૌથી મોટો ફાયદો કોણે ઉઠાવ્યો? એ લોકોએ જ. આર્થિક શોષણ આપણું કરીને પોતાના દેશને સમૃદ્ધ કર્યો. તો સંગ્રામ એટલે શું? પહેલાં તો એ સમજી લો કે 1857નો સંગ્રામ. તો સંગ્રામ એટલે શું? તો સંગ્રામ એટલે યુદ્ધ. સંગ્રામ એટલે શું? સંગ્રામ એટલે યુદ્ધ. યુદ્ધ ક્યારે થાય? યુદ્ધની પરિસ્થિતિ ક્યારે ઉત્પન્ન થાય? તો કે યુદ્ધની પરિસ્થિતિ ત્યારે ઉત્પન્ન થઈ શકે જ્યારે કોઈ દેશને પોતાના વર્ચસ્વ હેઠળ બીજા દેશને લાવવું હોય, પોતાના દેશની સીમાઓ વધારવી હોય, ત્યારે યુદ્ધની પરિસ્થિતિ ઉત્પન્ન થાય. જ્યારે આ સંગ્રામ ક્યાં થયો હતો? આપણા જ દેશમાં, બરાબર. એ સમયે શું હતું? તો કે રાજાશાહી હતી. પછી અંગ્રેજોએ આપણા ઉપર શાસન ચાલુ કર્યું, એટલે પછી એ આપણે ઉપર શાસન કરવા માંડ્યા. તો ભારતમાં 1857નો સંગ્રામ, સ્વાતંત્ર્ય સંગ્રામ થવા માટે રાજકીય કયા પરિબળો જે છે એના માટે જવાબદાર હતા? તો કે રાજકીય અસંતોષ, આર્થિક શોષણ. રાજકીય એટલે રાજકારણમાં અસંતોષ હતો, આર્થિક શોષણ થતું હતું પ્રજાનું, રાજાનું, બધાયનું. સામાજિક અને ધાર્મિક પરિબળો પણ જવાબદાર હતા કે મંદિર જવા માટે પણ કર આપવો પડતો. લશ્કરી પરિબળ તેમજ તાત્કાલિક પરિબળ જેમાં એનફિલ્ડ રાઇફલને લશ્કરમાં દાખલ કરવાની નીતિ જવાબદાર હતી. સંગ્રામનો પ્રથમ શહીદ તો કે મંગળ પાંડે હતા.
આ સંગ્રામમાં નાના સાહેબ, તાત્યા ટોપે, રાજા કુંવરસિંહ, રાણી લક્ષ્મીબાઈ અને બહાદુરશાહ ઝફર વગેરે સંગ્રામકારીઓ સામેલ થયા હતા. અંગ્રેજોથી ભારતને મુક્ત કરવા માટે, આપણા દેશને આઝાદી અપાવવા માટે થઈને આ દરેકે વ્યક્તિએ ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો છે. ભલે એ સમયે આપણા દેશને આઝાદ નથી કરાવી શક્યા, પણ દેશની અંદર જાગૃતિ લાવવા માટે કે દેશને આઝાદ કરાવવો છે, એ યુદ્ધની, આપણા દેશની સ્વતંત્રતા અપાવવાની જે સૌથી મોટી પહેલ હોય, સૌથી મોટો જે પાયો હોય, તો આ લોકોએ મૂક્યો હતો. જો એ લોકોએ આપણા દેશને ન જગાડ્યો હોત, પ્રજાને જાગૃત ન કરી હોત, તો કદાચ આપણે આઝાદી આટલી વહેલા ન મેળવી શક્યા હોત. પણ એમણે જે સ્વતંત્રતા સંગ્રામ જે ચાલુ કર્યો હતો, આ સંગ્રામકારીઓએ, એનું શું પરિણામ આવ્યું એ પણ જોઈ લઈએ. તો 1857ના સંગ્રામના ઘણા પરિણામો અને અસરો ઊભી થઈ, જેમાં ભારતમાં કંપની શાસનનો અંત આવી ગયો, બ્રિટિશ તાજના શાસનની શરૂઆત થઈ, રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો, વહીવટી, લશ્કરી, સામાજિક, ધાર્મિક નીતિમાં બદલાવ વગેરેનો સમાવેશ કરી શકાય. દરેક વસ્તુમાં બદલાવ આવી ગયો. તો શાસન ક્યાંથી થતું? ઇંગ્લેન્ડમાંથી. રાણી વિક્ટોરિયા જે કહેતા એ બધું આ લોકો કરતા. હવે 1857નો સંગ્રામ નિષ્ફળ જવા માટે નિર્ધારિત સમય કરતાં વહેલી શરૂઆત થઈ. જે આ બધા સંગ્રામકારીઓ જે છે, એમણે જે દેશને આઝાદી અપાવવા માટે જે યુદ્ધની શરૂઆત કરી હતી, એ નિષ્ફળ ગઈ. પણ એનું કારણ શું? તો ઘણા બધા કારણો એના માટે જવાબદાર છે. એમાં સૌથી પહેલું કારણ છે 1857નો સંગ્રામ નિષ્ફળ જવા માટે નિર્ધારિત સમય કરતાં વહેલી શરૂઆત. જે સમય એના માટે નિશ્ચય કર્યો હતો, એ સમય પહેલાં જ આપણે એ યુદ્ધની શરૂઆત કરી દીધી હતી. કેન્દ્રીય નેતાગીરીની ઉણપ, અપૂરતા અને પછાત શસ્ત્રો, જેટલા અને જેવા શસ્ત્રો આપણી પાસે હોવા જોઈએ એ શસ્ત્રોની અછત હતી આપણી પાસે. સંગ્રામકારીઓમાં રાષ્ટ્રીય ભાવના કરતાં પોતાના અંગત સ્વાર્થને પ્રાધાન્ય. આ જેટલા પણ સંગ્રામકારીઓ જે છે, એને જતા રહ્યા પછી કે એના પછી જે કંઈ પણ સંગ્રામકારીઓ આવ્યા, એમાં કોઈ ને કોઈ તો એવું હતું, બરાબર, કે જે લોકોએ સંગ્રામકારીઓ જે રાષ્ટ્રીય ભાવના હેઠળ જે કામ કરતા હતા, એમાં કોઈ તો એવું હતું જે રાષ્ટ્રીય ભાવનાને છોડી પોતાના સ્વાર્થને જોતું હતું. તો એ પોતાના સ્વાર્થનું જે પ્રાધાન્ય હતું, કે દેશનું છોડીને પોતાનું જે સાજું કરવાનું જે ભાવના હતી, કે પોતાનું કરી લો એમ, એ ભાવના પણ, એ સ્વાર્થ પણ જવાબદાર હતી. યોગ્ય અને સંગઠિત નેતૃત્વનો અભાવ જેવા કારણો જવાબદાર હતા, જેનો વિસ્તૃત અભ્યાસ તમે અગાઉના ધોરણમાં કરી ગયા છો. હવે જોઈશું બહિષ્કાર અને સ્વદેશી ચળવળ. બહિષ્કાર એટલે શું? સ્વદેશી ચળવળ એટલે શું? બહિષ્કાર એટલે કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ એવી વસ્તુ જેનો આપણે તિરસ્કાર કરવો. અને સ્વદેશી ચળવળ એટલે સ્વદેશી વસ્તુ જે છે, પોતાના દેશ માટે કંઈક કરવું, અથવા તો સ્વદેશી ચળવળ ચલાવવી, સ્વદેશી અપનાવો. બરાબર. ભારતની રાષ્ટ્રીય ચળવળમાં એક મહત્વનો બનાવ હતો, બંગભંગના આંદોલન 1905ની સાથે સાથે બહિષ્કાર અને સ્વદેશી ચળવળનો. અંગ્રેજોની કૂટનીતિના પરિણામ સ્વરૂપ ભાગલા પાડો અને રાજ કરોની નીતિને લીધે બહિષ્કાર અને સ્વદેશી ચળવળને વેગ મળ્યો. અંગ્રેજો આપણી દેશની અંદર આવી શક્યા, આટલા વર્ષો સુધી એમણે રાજ કર્યું, તો એનું કારણ શું હતું? તો એમણે શરૂઆતથી જ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હતી. થોડી ઘણી ખામી આપણામાં હતી કે આપણે સમજી ન શક્યા, અને એના લીધે આપણો દેશ આટલા વર્ષો સુધી ગુલામ રહ્યો. પણ હવે એનો બહિષ્કાર થવા માંડ્યો. હવે પ્રજા પણ સમજી ગઈ, એટલે સ્વદેશી વસ્તુનો, સ્વદેશીની ચળવળનો વેગ મળવા માંડ્યો. બ્રિટિશ શાસન સમયે બંગાળ એ સૌથી મોટો પ્રાંત હતો. જ્યારે અંગ્રેજો આપણા દેશ ઉપર રાજ કરતા હતા, ત્યારે બંગાળ આપણા દેશનો સૌથી મોટો ભાગ હતો, જેમાં આજના બંગાળ, બિહાર અને ઓડિશાનો સમાવેશ થતો હતો. એટલે કહી શકાય કે ખૂબ જ મોટો વિશાળ ભાગ હતો. ભારતના બીજા પ્રદેશો કરતાં બંગાળ રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્રબિંદુ થયું.
કેન્દ્રબિંદુ હતું. રાષ્ટ્રીય ચળવળનો વેગ અને વિચાર બંગાળમાંથી જ મળતો કે આપણા દેશને કેમ હવે આ ગુલામીમાંથી બહાર લાવવો. 1857ના સંગ્રામમાં હિન્દુ અને મુસ્લિમ એક સાથે અંગ્રેજો સામે લડ્યા હતા. હિન્દુ અને મુસ્લિમ એક થઈ ગયા, બંનેએ એક થઈને અંગ્રેજોનો સામનો કર્યો. તેથી જ ભાગલા પાડો અને રાજ કરોની અંગ્રેજોની કૂટનીતિ દ્વારા કોમવાદને ઉત્તેજન આપવા માટે ભાગલા પાડવામાં આવ્યા. અંગ્રેજોએ શું કર્યું? ભાગલા પાડવાની નીતિ એટલે કેવી રીતે? આપણા હિન્દુ અને મુસ્લિમ બે એક થઈ ગયા, અંગ્રેજો સામે લડ્યા, એટલે એને શું થયું કે જો આ બે જણા ભેગા રહેશે તો આપણને સૌથી મોટું નુકસાન થશે. એટલે એણે ભાગલા પાડવાની નીતિ અપનાવીને રાજ કરવાની નીતિ અપનાવી. કોમવાદમાં ઉત્તેજન આપ્યું એણે. બરાબર? કોમવાદમાં ઉત્તેજન આપીને ભાગલા પાડવાનું ચાલુ કર્યું એણે. હવે વાયસરોય કર્ઝન 1899 થી 1905 દ્વારા વિશાળ બંગાળ પ્રાંતના વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળને બે ભાગલા પાડ્યા એણે. વાયસરોય કર્ઝન બંગાળ જે એટલું મોટું બંગાળ હતું એને બે ભાગ પાડી દીધા. એકને પૂર્વ બંગાળ નામ આપ્યું અને એકને પશ્ચિમ બંગાળ નામ આપ્યું. પછી છે બંગાળના ભાગલાનો ઉગ્ર વિરોધ થયો, કારણ કે બંગાળની પ્રજા નહોતી ઈચ્છતી કે એના બંગાળને આપણે એના રાજ્યનો ભાગ પડે. એટલે ઉગ્ર વિરોધ થયો પ્રજા તરફથી. 16 ઓક્ટોબર 1905ના રોજ બંગાળના પ્રાંતના ભાગલાનો અમલ કરાયો. તે દિવસ સમગ્ર બંગાળ પ્રાંતમાં રાષ્ટ્રીય શોક દિન તરીકે મનાવાય. તે દિવસને 16 ઓક્ટોબર 1905ને રાષ્ટ્રીય શોક દિવસ તરીકે મનાવવામાં આવે છે. તે દિવસે તમામ વિદેશી માલના બહિષ્કારનું આંદોલન શરૂ થયું અને સ્વદેશી માલના ઉપયોગને ઉત્તેજન આપવાનું એલાન પણ અપાયું. તે દિવસે શું કર્યું? વિદેશી માલ નહીં લેવાનું નક્કી કર્યું અને સ્વદેશી માલને ઉપયોગને ઉત્તેજન અપાયું. એટલે પોતાના દેશમાં જે માલ ઉત્પન્ન થાય છે એનો જ ઉપયોગ કરવો એમ. બંગાળની પ્રજા જ માત્ર નહીં પરંતુ ભારતના અન્ય લોકો પણ માનવા લાગ્યા કે હિન્દમાં રાષ્ટ્રવાદનો જુવાળ જે જોરશોરથી શરૂ થયો છે તેને રોકવા આ વિભાજન કરાયું છે. ખાલી બંગાળમાં જ નહીં, પૂરેપૂરા ભારતની પ્રજા એવું ઈચ્છતી હતી કે હવે અંગ્રેજો આપણા દેશમાંથી જતા રહે. તો એ જુવાળ, હિન્દમાં જે રાષ્ટ્રવાદનો જુવાળ હતો જે જોરશોરથી ચાલુ થયો હતો એને રોકવા માટે વિભાજન કરાયું હતું. તે દિવસે સમગ્ર બંગાળમાં હિન્દુ અને મુસ્લિમો એકબીજાને હાથે રાખડી બાંધીને સંગઠન શક્તિના દર્શન કરાવ્યા. એ સમયની અંદર જ્યારે અંગ્રેજો આપણી ઉપર રાજ કરતા હતા તે સમયની અંદર હિન્દુઓ અને મુસ્લિમો બે એક થઈ ગયા અને બંને એકબીજાના હાથે રાખડી બાંધી અને પોતાની એકતાના દર્શન કરાવ્યા. આ આંદોલનના મહત્વના 3 લક્ષણ હતા, જેમાં પહેલું હતું સ્વદેશી અપનાવવું, એટલે કે વિદેશી કોઈ પણ માલ ખરીદી કરવો નહીં. જે કંઈ પણ છે આપણા દેશનું અપનાવવું અને આપણા દેશમાં ઉત્પાદન કરવું. બીજું છે વિદેશી માલનો બહિષ્કાર કરવો. તો વિદેશમાંથી જે કંઈ પણ માલ આવે છે, જે કંઈ પણ વસ્તુ આપણે લઈએ છીએ એ લેવાની જ નહીં. ન હોય તો એમાં ચલાવી લેવાનું, પણ વિદેશથી જે માલ આવે છે એ લેવાનો નહીં. ત્રીજું છે રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું, એટલે કે આખા ભારતમાં શિક્ષણ નીતિ, પૂરા ભારત દેશની પ્રજાને શિક્ષણ આપવું. કોઈ પણ દેશને તોડવો હોય, કોઈ પણ દેશને ભાંગવો હોય ને મજબૂર કરવો હોય તો એની શિક્ષણ નીતિ ઉપર અસર કરવી. તો અંગ્રેજોએ સૌથી પહેલા તો આપણા શિક્ષણને જ ભાંગી નાખ્યું હતું. એટલા માટે જ આટલા વર્ષો સુધી રાજ કરી શક્યા, નહીં તો ના કરી શકત. કારણ કે ભારતની જે શિક્ષણ નીતિ હતી, ભારતનું જે શિક્ષણ હતું એ સમયની અંદર સર્વોત્તમ હતું. તો ફરીથી આ લોકોએ શું કર્યું? રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું. બરાબર? સ્વદેશી આંદોલનથી ભારતને ખૂબ જ લાભ થયો. હવે શું કામ? કારણ કે પોતાના દેશમાં જ માલ બનાવવાનો, પોતે જ વાપરવાનો, બહારની કોઈ પણ વસ્તુ લેવાની નહીં. જ્યારે વિદેશી માલના બહિષ્કારને પરિણામે ઇંગ્લેન્ડના વેપારને મોટો ફટકો પડ્યો. વિદેશી માલ લેવાનો નહીં એનો જે બહિષ્કાર કર્યો આપણી પ્રજાએ, એટલા માટે ઇંગ્લેન્ડના વેપારીઓને ખૂબ જ મોટો ફટકો પડ્યો. આપણે માલ લઈ જ નહીં, ખરીદી જ ન કરી તો એ લોકો પાસે ભંડોળ આવે ક્યાંથી? પૈસાનું. ખરીદી ન કરી એટલે આપણે એમને પૈસા દેવાના જ નથી, તો
તેમનો માલ વેચાવાનો જ નથી, તો નુકસાન તો થવાનું જ છે. એટલે ખૂબ જ મોટો ફટકો પડ્યો. માન્ચેસ્ટરથી આવતું કાપડ, માન્ચેસ્ટરથી આવતું જે કાપડ હતું એ બંધ થઈ ગયું. ઇંગ્લેન્ડથી આયાત થતા ખાંડ, બૂટ, સિગરેટ, તમાકુ વગેરેની આયાતો પણ ઘટી અને ભારતમાં બનેલા કાપડનું વેચાણ વધી ગયું. ઇંગ્લેન્ડથી જેટલી પણ વસ્તુઓ આવતી હતી એ બંધ થઈ ગઈ. એટલે એક તો એ લોકોને એ નુકસાન થયું. ભારતમાં બનેલા કાપડનું વેચાણ વધ્યું. આપણા ભારતની અંદર જે શરૂઆતમાં જે કાપડ બનતું હતું એ ખાદીનું કાપડ હતું, પ્યોર કોટન, બરાબર. તો એ કાપડનું વેચાણ વધતું ગયું. સ્વદેશી માલ બનાવવાના કારખાના શરૂ થયા આપણા દેશની અંદર. એટલે વિદેશથી આપણે કોઈ કાપડને લેવાની જરૂરિયાત ઊભી થઈ નહીં. આવી રીતે ત્યારની પ્રજાઓએ આપણા દેશ માટે એક જાતનું અભિયાન ઊભું કર્યું કે સ્વદેશી અપનાવો, બરાબર. અને એ સ્વદેશી અપનાવવાને લીધે જ ક્યાંક ને ક્યાંક મહદઅંશે પણ આપણો દેશ આગળ આવ્યો છે. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોમાં મળીશું હવે પછીના